હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં. ગુડ મોર્નિંગ. અત્યારમાં જો ફેનલને નવરાઈ ધોરણ તૈયાર કર્યા છે. આજે એની નિશાળે જવાનું છે ને એટલા માટે કા ફેન જો તમે જોઈ શકો છો, નાઈ ધોઈને રેડી થઈ ગયો છે. કા ક્યાં જવાનું છે તારે આજે? બેગ કયું છે તારું? હોમવર્ક કરી નાખ્યું? કયા ટીચર ભણાવે છે તને? બધા ભણાવે છે. આવડે છે કાંઈ? શું આવડે છે? એબીસીડી બોલ તો. એબીસીડી કહેવાય? એબીસીડી કહેવાય? એબીસીડી ક્યાં કહેવાય? એ ફોર બી ફોર ધંધુ. ગાંડાઈ નો કરાય. હવે દવા પીવાની છે કે ના? થોડીક ફેનિલભાઈને શરદી જેવું થઈ ગયું છે તો હાલો એને થોડીક આપણે દવા પાઈ દેવી એકાદ ઢાંકું. આ પતિદેવ જો ફેનિલભાઈને તૈયાર કરી નાખ્યું છે, દવા પણ પાઈ દે. હવે આપણે એનું ટિફિન પણ એનું ભરાઈ ગયું છે ને હવે આપણે એનું ટિફિન થેલીમાં ભરી દઈએ. ટિફિન પણ થઈ ગયું છે તૈયાર. ટિફિન મૂકી દેવી અહીંયા. બોટલ પણ તૈયાર થઈ ગઈ છે ને હવે એનો બેગ પણ તૈયાર કરી વાળીએ આપણે. બેગ પણ તૈયાર થઈ ગયું છે અને હવે એને થોડુંક નાસ્તો કરાવી. નાસ્તો કરવો છે ને ફેનો? શું નાસ્તો કરવો છે? કોઈ રોટલી છે બીજ કાંઈ નહીં ભાવતું તને? હાલો હવે એને આપણે નાસ્તો કરાવી લઈને થોડીક ગોળ રોટલી ખવડાવી લઈએ. ફરી મળીએ પછી થોડીક વાર પછી. આ જો બે તારમાં ભૂખડિયા નાસ્તો કરવા માટે ફેનિલે તો કરી લીધો પણ આ જો શું ખાવશો તમે? આથણું રોટલી હાલે છે ને અત્યારે. સા રોટલી નો હાલે? સાની મજા આવતી ને. ફેનિલ જોયે ત્યારે મેં ભાઈ બનાવીને રમવા મળ્યો છે. એને ભાઈબંધ તો પેલા જ જોઈએ કા ફેનું? તાર ભાઈબંધનું નામ શું છે? સ્પાઈડરમેન. બીજું ઈ શું કહેવાય? રાક્ષસ. ખાઈને જ જતો ને રાક્ષસ. હે તમારે કેટલું હાલશે ખાવાનું? અને હાર છે ને પહેરોસ ડોકમાં? ડોકમાં હાર છે ને પહેરોસ? હોનારો છે ને? તો આપજો અમને. આદમી નથી પહેરા એવું છે ને? ફેનો તારા પા જુવાન છે કે ગવઢા થઈ ગયા? છોકરો તો બાપ બાજુ જ બોલે કા? હવે તમારે બેન નીકળવાનું નથી? હવે ફેનિલભાઈ થઈ ગયા તૈયાર. બૂટ પહેરી લેશે. આવડે છે બૂટ પહેરતા? હે કે નથી આવડતા? પહેરવા મળ્યો ભાઈ છે કઈ બૂટમાં? કઈ નથી. બૂટ પહેરી લીધા ને બેગ કોણ લેશે? હાલો આપણે બેગ આપી દઈએ એને. હાલો ઈ બેસી ગયા છે ગાડીમાં. બહુ ઉતાવળ પણ નિશાળે જવાની તો. હાલો તમારું ટિફિન અને બોટલ. ફેનુભાઈ બેસી ગયા છે ગાડીમાં કા ફેનુભાઈ? ક્યાં કવડી ગયું મસર? બે બાજુ. આ જો એક પણ જાવ હવે જાવ ઓલો પડી જાય નહીં. આ જો બે ઉપડ્યા કામે. જેનું ઉપડે ભણવા અને આ ઉપડ્યા કામે. ઓય ટાટા બાય બાય કોણ કરશે? આવજો. હાલો આપણે દરવાજો ખોલી દઈએ.
આવી ગયા. આવજો, બાય બાય. આવજો, બાય બાય. એ ફેનલ વહી ગયો નિશાળે અને ફેનલના પપ્પા વહી ગયા છે કામે. હવે આપણે બધા ઘરે. હવે આપણે થોડોક નાસ્તો કરી લેવી અને કામ જો બધું એમના પડ્યું છે, કામ પણ કરવું પડશે. તો ચલો, ત્યાં માટે બ્રેક લઈએ. બાય બાય. બનાવી નાખ્યું છે અને આજે મારે સવારની રોટલી પડી હતી ને એ વઘારી છે દહીંમાં. તમે વઘારો કે નહીં? અમે તો જો આવું ખાઈએ, અમારે તો વાલે બધું. અને સેવનું શાક અને ઘઉંની રોટલી. અને આજે અમારા પતિદેવ જો ઘરે જમવા આવ્યા છે. એ તો નકરો ફોન જ જોયા રાખે અને ગળામાં તો ફૂલહાર તો પહેરીને જ રાખે. ખબર નહીં, લકી હાર છે એવું છે ને. જે હું નથી પહેરતી એટલે તમે પહેરો છે ને. જમવું છે કે નહીં? જમી લેવાનું હોય ને. તો હાલો આપણે હવે જમી લઈએ, ત્યાં માટે બ્રેક લઈએ. થોડી વાર પછી મળીએ. હાલો, જો અમે જમી બમી લીધું છે ને હવે પતિદેવ જાય છે કામે. કે બાજુ ઉપડ્યા? કામે આવશો? આવજો, બાય બાય, ટાટા. હાલો, ઈ વી ગયા છે કામે. હવે આપણે થોડોક કરીએ આરામ. આરામ ક્યાં કરે છે? વાસણ પીડ્યા જો. વાસણ કરીને પછી થોડોક આરામ કરીએ, કેમ કે ઘરે એકલા તો નીંદર જ આવે છે મને. થોડીક આહુડી છું ને એટલે મને બહુ નીંદર આવે. સારું, બાય બાય, થોડીક વાર પછી મળીએ. હાલો, મારા દરણ તો જો કેવા શું આજ તો નાઈન. એ વાહ, જો મસ્ત ગુલાબ ખીલ્યું છે આજ તો. ઘણા ટાઈમ થઈને એક તો કરમાઈ ગયું ને એક ખીલ્યું છે જો મસ્તીનું. સુગંધ પણ મસ્ત આવશે. વાહ, મને બહુ ગમે ગુલાબની સુગંધ. આ તો પાંખડા ખરવા મળ્યા. લ્યો કરી હો તો ગયા અડધાનો. આપણે એને તોડી જ નાખીએ. જો કેવું લાગે છે મસ્ત એને. જો શંકર ભગવાનને દઈ દેવી. કેમ છો બધા? મજામાં ને? અને આજે તો જો મારે બહુ મોડું થઈ ગયું ને ચાંદા મામા પણ નીકળ્યા છે. જો કેવા મસ્ત સરસ મજાના ચાંદા મામા નીકળ્યા છે. વાતાવરણ પણ બહુ સારું છે, તમે જોઈ શકો છો. વાતાવરણ પણ બહુ સારું છે. થોડીક વાર પછી મળી. હવે થોડુંક રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. આજના વ્લોગમાં આટલું. કાલ ફરી મળશું. ટાટા, બાય બાય. કેમ કે આજે નવરી જ નથી, ગરાગદ એટલા હતા ને એટલે આઈબ્રો કરવાવાળા ને સીવવાવાળા, એટલે કાલ ફરીને મળશું ન્યૂ વ્લોગમાં. બાય.